જય માતાજી. આજે આપણે બનાવવાનું છે કેરીનું શરબત. તો મારા ઘરે અત્યારે રાજાપુરી કેરી હતી તો મેં એ લઈ લીધું. બાકી શરબત બનાવવા માટે દેશી કેરી જ લેવાની. આ કેરીને આપણે છોલી અને નાના નાના પીસ કરી લઈએ. આ મોટી કેરી મેં લીધી છે રાજાપુરી, તો એનો કલર તમારે સફેદ થશે, પણ દેશી કેરી હોય ને તો એકદમ લીલા કલરનું શરબત થાય છે. હા, એમાં ખાંડ સાકર થોડીક વધારે નાખવી પડે, પણ ટેસ્ટમાં એ વધારે સારું લાગે. અને મારી પાસે સાકર છે પણ હજી મેં દળી નથી, મોટા ગાંગડા છે તો એને તોડી અને પછી મિક્સરમાં દળવું પડે, એટલે અત્યારે તો મેં ખાંડ જ લઈ લીધી છે. બાકી શરબત માટે હું સાકર જ વાપરું છું. તો બધી જ કેરીને આપણે નાના નાના પીસ કરી લઈએ, જો આવી રીતે, ને એને મિક્સર જારમાં લઈ લઈશું. છીણીને કરીએ છીએ ને તો એમાં બહુ વાર લાગે છે, એને પહેલાં છીણવી પડે, પછી કપડાથી એને ગાળવાની, એ થોડુંક મને નથી પસંદ, એટલે હું આ રીતે જ કરી લઉં છું મિક્સરમાં. ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો, તમે આ રીતે કરો કે છીણીને કરો, પણ એમાં થોડીક પ્રોસેસ વધી જાય છે છીણીને કરવામાં. તો ખાંડ નાખી દીધી અને આખું જીરું અને મરી, આખા મરી લઈ લીધા છે, એ પણ નાખી દઈએ. અને સાથે સંચળ ને મીઠું. જો સંચળ વધારે નાખવું હોય તો મીઠું નહીં નાખવાનું, અથવા બંને થોડું થોડું નાખવાનું. મેં બંને નાખ્યું છે, કેમ કે સંચળમાં પણ મીઠું આવતું હોય છે, એટલે ખારું થઈ જવાની બીક રહે. તો બંને મેં થોડુંક થોડુંક નાખી દીધું છે. અને હવે પાણી નાખી અને એને પીસી લઈશું. જેટલું પીસાય એટલું પીસવાનું છે, એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે આપણે, કેમ કે આપણે પછી એને ગાળવાનું છે. તો જોઈ લઈશું. જો, તો સ્ટીલની મારી પાસે મોટી ચાળણી છે, ગળણી મતલબ, એનાથી જ મેં ગાળી લીધું છે. તો આમાં બધું જ આપણે પેસ્ટ નાખી દઈએ કેરીની, અને જગની અંદર થોડું પાણી નાખી અને એ પણ હલાવીને લઈ લઈશું, કેમ કે આપણે હજી એમાં પાણી નાખવું જ પડશે બનાવ્યા પછી. તો એક ચમચાથી ઘસી અને આપણે ગાળી લઈશું આને. જેટલું ઘસીને નીકળે ને એટલું આપણે એમાં નીચેથી કાઢી લેવાનું છે, કેમ કે થોડીક વાર લાગશે અને તમારે ઘસવું પડશે બરાબર. આનો માવો નીચે ચોંટી જતો હોય છે, એટલે આપણે છેલ્લે એ પણ લઈ લેવાનો. જો આવી રીતે દબાઈને ઘસવાનું, બધો જ રસ લઈ લેવાનો. અને જે ચાળણીમાં નીચે માવો ચોંટ્યો છે આવી રીતે ઘસીને લઈ લઈએ. જો આટલું જે નીકળે એ આપણે નાખી દેવાનું, અને એની અંદર પછી જરૂર પૂરતું આપણે પાણી નાખવાનું. બહુ પાતળું પણ નહીં કરી નાખવાનું, અતિશય જાડું પણ નહીં સારું લાગે. આમાં જો સફેદ કલર દેખાય છે, દેશી કેરી હોય ને તો એકદમ લીલું શરબત દેખાય. હવે એક ગ્લાસ બતાવું છે. તો આ ગ્લાસ ઘરે પેઇન્ટિંગ કરેલો છે, મારા દીકરીએ કર્યો છે. તો આજે આપણે એની અંદર જ સર્વ કરશું. તો સૌથી પહેલાં એની અંદર ગ્લાસમાં આપણે બરફ નાખી દઈએ, અને એની અંદર શરબત નાખી દઈશું. જો ફુદીનો ને એ તમારી પાસે હોય તો ઉપર મૂકી દેવાનો, ધાણા કે ફુદીના. અને તમારે સ્ટોર કરવો હોય તો આમાં ધાણા ફુદીના નહીં નાખવાના. જ્યારે તમે ગ્લાસમાં કાઢો ત્યારે નાના સુધારી અને એના પીસ કરી, કટકા કરી એને નાખી દેવાના. હાથથી મસળી નાખો તો પણ ચાલે. તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.